ધોરાજી નગરપાલિકાના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું. ધોરાજી નગરપાલિકા પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું. ધોરાજી નગરપાલિકામાં ભાજપના પ્રમુખનો ભોગ લેવાયો. માત્ર 13 દિવસમાં આપ્યું રાજીનામું. નગરપાલિકાની કામગીરી ખૂબ જ હોય એ પ્રમુખની કાર્યક્ષમતા ના હોય તેમજ અંગત પારિવારિક કારણોના લીધે રાજીનામું આપ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો. નગરપાલિકાના પ્રમુખ બન્યા બાદ તેમના દારૂની બોટલ સાથેનો વિડીયો વાયરલ થયો. ધોરાજી નગરપાલિકા પ્રમુખે રાજકોટ જિલ્લા કલેક્ટરને રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપતાની સાથે જ મીડિયા સામે નિવેદન આપ્યું. વિવાદમાં સામે આવ્યા બાદ પ્રદેશ ભાજપ સંગઠનના આદેશથી રાજીનામું આપ્યું. કેમ પ્રમુખ બન્યા ત્યારથી જ સંગીતાબેન બારોટ સોશિયલ મીડિયામાં ચર્ચામાં આવ્યા. જોકે ધોરાજી નગરપાલિકા નવા પ્રમુખ કોણ બનશે તેને લઈને પણ ચર્ચાઓ શરૂ થઈ છે. મેં મારા સ્વેચ્છાએ આપ્યું છે રાજીનામું, એટલે કોઈનો કઈ વાક નથી અને પક્ષ સાથે હું જોડાયેલી જ છું. નગરપાલિકાનું કઈ પણ કામ હશે તો હું હાજર એમાં રહેવાની જ છું, પણ મારા સામાજિક કારણના લીધે અને મારી જે ક્ષમતાની શક્તિના એટલું કામ વધારે હતું એટલા માટે મેં રાજીનામું આપ્યું છે. બેન, ટૂંકા ગાળામાં જ માત્ર 13 દિવસમાં જ અચાનક આપણે એવું કે શું થયું કે રાજીનામું દેવું પડ્યું? મારી શક્તિ કરતા વધારે કામ હતું નગરપાલિકામાં, એટલા માટે મારે રાજીનામું આપવું પડ્યું. અન્ય કારણોસર ખરું સાહેબ? નહીં, કોઈ અન્ય કારણ નથી, એમાં કોઈ અન્ય કારણ નથી. પક્ષ દ્વારા કોઈ દબાણ કે એવું કઈ? પક્ષ મારી સાથે જ છે, સંઘ મારી સાથે જ છે, મને કોઈ દબાણ પક્ષ તરફથી કે સંઘ તરફથી નથી.